જય સરદાર જય પાટીદાર। પટેલ સમાજની માલપા સુરત, મુંબઈ, અમદાવાદ, ભાવનગર ઘણા એવા છે કે પોતે ભાડે જ રહેશે, ઘરનું મકાન નથી, અને જે ભાડે રહેશે એને ઘર અકવવા માટે કેવી તકલીફ પડતી હોય એ તો જે રહેતા હોય એને ખબર હોય। અને પટેલ સમાજ સપ્તાહ ઘણી બધી કરાય જ તે, કારણ કે સપ્તાહ કરવાથી પરિવર્તન આવે છે। પણ મિત્રો, મારો કહેવાનો સૂર, મારો કહેવાનો ભાવ એ છે કે પટેલ સમાજની માલપા જે ભાડે જેટલા રહેશે, એકાદી સપ્તાહનું આયોજન એવું કરો કે સુરતની માલપા, મુંબઈની માલપા જ્યાં જ્યાં ભાડે રહેશે એના ઘરના મકાન થઈ જાય। કારણ કે અત્યારે આવાસ યોજના જે છે એમાં પટેલો ને રહેવા માટે આવાસ યોજનામાં જે સરકાર ઓલું કરે, પણ એમાં કાંઈ પટેલ સમાજને કાંઈ મેળ નથી આવતો। તો આવાસ યોજનાની જેમ જો આવું આયોજન પાટીદાર સમાજ એવા ગ્રુપ બનાવીને કરે તો જેટલા ભાડે રહેશે એના ઘરનું મકાન થઈ જાય। સુરત, મુંબઈ બધી જગ્યાએ, અહીંયા હીરા બજારમાં મેં ઘણા મિત્રોને વાત કરી તો કે ના આ વાત ખરેખર સાચી છે એમ। અને 5 સપ્તાહ કદાચ ભલે ઓછી કરો, એક સપ્તાહ મોટી કરે એટલે કરોડ રૂપિયા જેવું થાય છે। તો એ સપ્તાહના પૈસા આવા કાર્યમાં વપરાય તો પટેલ સમાજની માલપા જે ભાડે રહેશે એને આ ઘણો ઉપયોગ થાય। આ ખરેખર સાચી વાત હતી। અને મેં હીરા બજારમાં વાત કરી, અત્યારે હીરા બજારમાં મંદીનો માહોલ ખૂબ છે, અને આ વાત તમને કદાચ સાચી લાગે તો મિત્રો આ શેર, આ વિડીયો બધા જોજો અને ચર્ચા વિચારણા કરજો। મારી સાથે એક વડીલ છે, એ વડીલને પણ કહેવી કે આમાં તમારું શું કહેવું છે? બરાબર છે, એ જરૂર છે કરવું। આ ખરેખર મેં અમુક માણો આપઘાતું કરે, હા બરોબર, તો આપઘાતું કરતા બંધ થાય, ખાવાનું બિચારાને કંઈક બોલું ખાવાનું થોડુંક થાય, ઘરના ફ્લેટ અને આ પાટીદાર વિશે તમે શું કહો છો કે આ પાટીદારમાં આપણને આવાસ યોજનાનો લાભ કદાચ ઓછા મળતો હોય? ગ્રુપમાં બનાવે ને તો ગ્રુપમાં બધા લઈ શકે। હા, અને ભલે ને 3 લાખ કે 5 લાખ ફ્લેટનો ભાવ રાખે તો આ વસ્તુ ખરેખર થઈ શકે। બાકી